મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિક છેલ્લા 6 મહિનાના અગત્યના MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2025ના મન કી બાત કાર્યક્રમમાં ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે નીચેનામાંથી કયા સ્થળની પ્રશંસા કરી હતી? તો જવાબ આવશે પાણીપત, હરિયાણાની પ્રશંસા કરી હતી. તાજેતરમાં મોરબી જિલ્લાના કયા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિરને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો આમાં જવાબ આવશે ખાખરેચી 2, ઓપ્શન સી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી નીચેનામાંથી કયા વર્ષથી નિયમિત કરવામાં આવે છે? તો જવાબ આવશે 2018થી કરવામાં આવે છે. ગુજરાત સરકારના કયા નાગરિક કેન્દ્રીય વહીવટના પર્યાય એવા કાર્યક્રમે એપ્રિલ 2025માં 22 વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ આવશે સ્વાગત કાર્યક્રમ, ઓપ્શન સી. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નીચેનામાંથી કયા દિવસો દરમિયાન પોષણ પખવાડિયું 2025 ઉજવવામાં આવ્યું હતું? પોષણ પખવાડિયું જવાબ આવશે 8થી 22 એપ્રિલ 2025. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે? મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ આપવામાં આવે છે. આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને 6 માસ સુધીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને એક સમયનું સંપૂર્ણ ભોજન આપવાના ઉદ્દેશ્ય સાથે કઈ યોજના કાર્યરત છે? તો જવાબ આવશે પોષણ સુધા યોજના કાર્યરત છે, ઓપ્શન બી. મમતા દિવસ તરીકે પ્રખ્યાત VISND એટલે વિલેજ હેલ્થ, એસ એટલે શું થાય તે કહેવાનું છે, એન્ડ ન્યુટ્રિશન ડે. તો આમાં જવાબ આવશે સેનિટેશન, વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી હેઠળ PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? તો જવાબ આવશે રાજકોટ જિલ્લાએ મેળવ્યો છે. 24 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આખજ ગામથી થઈ. આ ગામ કયા જિલ્લામાં આવ્યું છે? તો આ ગામ છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે, આખજ ગામ. તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 10,000 કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતના મકાન નિર્માણ માટે કેટલી રકમ અનુદાન સહાય તરીકે આપવામાં આવશે? તો જવાબ આવશે 40 લાખ છે તે આપવામાં આવશે, ઓપ્શન સી. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રીના ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 1% કરવામાં આવ્યો છે, ઓપ્શન એ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે? તો જવાબ આવશે આરોગ્ય સુવિધા સુખાકારી માટે ગુજરાત સતત બીજી વખત છે તે દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674થી વધીને કેટલી થઈ ગઈ છે? તો જે હાલમાં જ નવી વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં 891 થઈ ગઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબરનો ઉલ્લેખ કર્યો હતો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? ક્રાફ્ટેડ ફાઇબર જવાબ આવશે સિક્કિમ રાજ્ય સાથે સંકળાયેલું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલ અભિયાનનો ઉલ્લેખ કર્યો. આ અભિયાનનું નામ શું છે? તો એનું નામ છે યોગ આંધ્રા. ઓપ્શન એ સાચો જવાબ છે. દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પૂર્ણ વિકાસ કરવા માટેની યોજનાનું નામ શું છે? તો જવાબ આવશે અમૃત ભારત સ્ટેશન યોજના. આમાં 1300થી વધુ રેલવે સ્ટેશનોનું છે તે કાયાકલ્પ કરવામાં આવશે. વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે? તો જવાબ આવશે 97% જે રેલવે રૂટ છે એનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન D9ને લીલી ઝંડી આપીને દેશને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે દાહોદમાં. ઓપ્શન બી. વડાપ્રધાન શ્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું હતું? જવાબ આવશે વેરાવળથી સાબરમતી. નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે? તો જવાબ આવશે કંડલામાં, ગુજરાતના કંડલામાં. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સહકારી મહાસંમેલન 2025 કયા જિલ્લામાં આયોજિત થયું હતું? તો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં આયોજિત થયું હતું. 20 વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે? જવાબ આવશે ગાંધીનગરમાં. ઓપ્શન સી. ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી PACH રજિસ્ટ્રેશન કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે? તો જવાબ આવશે 2029 વર્ષ સુધીમાં. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે? તો જવાબ આવશે જલ સંપર્ક. પાણી પુરવઠા બોર્ડ છે એટલે જલ સંપર્ક રાખ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો છે? એડવેન્ચર ફેસ્ટ જવાબ આવશે ધરોઈ ખાતે. ઓપ્શન સી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 10 લાખ સુધીની. ઓપ્શન ડી. એક પેડ માં કે નામ અભિયાનમાં 17.48 કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? તો ભારતમાં બીજો ક્રમ છે. કેટલા રોપા વાવ્યા? એક પેડ માં કે નામમાં 17.48 કરોડ રોપા વાવવામાં આવ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા સ્થળે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નવનિર્મિત કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે હાલોલ. ઓપ્શન એ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને એન્વાયરમેન્ટ કોન્ક્લેવનું 2025નું આયોજન ક્યાં થયું હતું?
સરસાણા સુરત ખાતે થયું હતું, સુરતના સરસાણામાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી કયા મહાનુભાવની 300મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને ₹300નો ખાસ સિક્કો બહાર પાડ્યો છે? જોઈ શકો તમે 300નો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. કોનો જન્મદિવસ છે 300મો? તો જવાબ આવશે દેવી અહલ્યાબાઈ હોલકર, ઓપ્શન સી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઇન્ફોસિસ, ઓપ્શન ડી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલ નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો લાભ 15,000 લોકોએ લીધો છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે, ઓપ્શન બી. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન વન કવચના નિર્માણનો પ્રારંભ કરાવ્યો? જવાબ આવશે સચિવાલય સંકુલમાં માતૃવન વન કવચનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ કચ્છના કયા તાલુકામાં આવેલી છે? ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ, તો જવાબ આવશે લખપત તાલુકામાં આવેલી છે. જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય જનભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લાથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો છે? જવાબ આવશે બનાસકાંઠાથી, ઓપ્શન સી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ખાલી જગ્યા મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. કેટલા મિલિયન ટ્રીઝ? 4 મિલિયન ટ્રીઝ, મિશન 4 મિલિયન ટ્રીઝ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાની દીવડા પીએમસી સ્કૂલથી કરાવ્યો હતો? જવાબ આવશે મહીસાગર જિલ્લાની દીવડા પીએમસી સ્કૂલથી કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2025 થીમ હતી ઓપ્શન સી યોગા ફોર વન અર્થ વન હેલ્થ. વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા ક્યુ આસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ભુજંગાસન, ઓપ્શન સી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો હતો? તો 339 સરોવરને ખાતે એટલે કે સરોવરના કાંઠે આ યોગાભ્યાસ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો જવાબ આવશે 100થી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે થાઈલેન્ડ, ઓપ્શન ડી. થાઈલેન્ડમાં મોકલવામાં આવશે. આપણા ગુજરાતમાં દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો. તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા છે? જવાબ આવશે મેઘાલયને. તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે?
તો 5મી બની ગઈ છે ગાંધીનગર, ઓપ્શન સી. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 1.5 લાખ, 1,50,000 નવા ક્લાસરૂમ છે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે કેટલા વાર્ષિક ઘરવેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે? તો ₹200 લેવામાં આવશે વાર્ષિક. તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટ્સને ટર્નઓવર લિંક ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? તો જવાબ આવશે 6 વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું છે? તો એપનું નામ છે મોસમ, ઓપ્શન બી. તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો? તો એ રોગ છે ટ્રેકોમા રોગ, જે આંખનો રોગ હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1 થી 8નો ડ્રોપ આઉટ રેશિયો ખાલી જગ્યા હતો, જે ઘટીને હાલ ખાલી જગ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો પહેલાં ધોરણમાં ભણવા માટે નહોતા બેસતા. જવાબ આવશે પહેલાંમાં 35% હતો. કેટલો? જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને શરૂ કર્યું ત્યારે 100માંથી 35 વ્યક્તિઓ છે તે પહેલાં ધોરણમાં એડમિશન નહોતા લેતા હતા. હવે કેટલો છે? 0.85% છે. એટલો ઘટી ગયો છે, 0.85%. 1% પણ પૂરો નથી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે, એટલે કે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? બીજું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી કયા મહાનુભાવની 300મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300નો ખાસ સિક્કો બહાર પાડ્યો છે? ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.